સવિતા અને હમીદા શું છે તો કે મિત્રો. ઉદાહરણ 6. તો સવિતા હમીદા મિત્રો છે, બેયના જન્મદિવસ જુદા જુદા હોય એની સંભાવના, બેયના જન્મદિવસ એક દિવસે હોય તેની સંભાવના શોધવાની છે. અને લીપ વર્ષને અવગણવાનું છે. એનો મતલબ જે વર્ષ આપણે ગણીએ, ગણતરી કરીએ એમાં લીપ વર્ષ નથી એમ સમજો તો કેટલા દિવસ થાય ટોટલ? 165. સામાન્ય વર્ષમાં કુલ 365 દિવસ હોય માટે કુલ શક્ય પરિણામો કેટલા ગણાય? હવે પેલું પૂછ્યું છે જન્મદિવસ બીજું પૂછ્યું છે જન્મદિવસ એક જ હોય. હવે જો વિચારો, પહેલા હું આ ઘટના નામ આપી દઉં. ધારો કે આ ઘટના ઈ છે અને આ ઘટના એક જ દિવસ હોય, એક જ જન્મદિવસ એક જ હોય, એની ઘટના એફ નામ આપી દઉં. એફ છે. હવે તમે સમજો, પાછળ ન ફરતો. હવે ટોટલ દિવસો આમ ગણીએ અને બધા દિવસને હું બોક્સ તરીકે લખું તો ટોટલ આમ દિવસો ટોટલ કેટલા? 365 દિવસ આખા વર્ષના છે. એમાં જન્મદિવસ જુદા જુદા હોય તો ધારો કે એક બોક્સ છે, આ એકનો જન્મદિવસ થયો, એકનો જન્મદિવસ આવ્યો તો બેયના જન્મદિવસ જુદા જુદા રાખવા માટે બીજાના જન્મદિવસને કેટલી ઓપ્શન મળે છે? એક દિવસ તો આણે ફિક્સ કરી નાખ્યો, તો બીજાને પોતાનો જન્મદિવસ અલગ રાખવો હોય, આ રાખો છે ને આરે નહીં, અલગ રાખવું હોય તો ટોટલ ઓપ્શન કેટલા મળે છે? 364. કેમ કે 365 માંથી એક તો ખાનું વપરાઈ ગયું છે, 364 ખાના એના ઓપ્શનમાં છે. તો આ ઘટનાના તો ઘટના ઈના શક્ય પરિણામો કેટલા થશે? 364. માટે P of E બરાબર કુલ શક્ય પરિણામ ક્યાં લખવાના? નીચે 365 અને P ના E ના શક્ય ઉપર. પતી ગયું, દાખલો પૂરો. હવે આમાં જોવા, આમાં આપણે ખાના કરીએ 1 2 3 4 ડોટ એટલે આ ટોટલ 365 છે. હવે બેયનો જન્મદિવસ એક જ હોય એટલે હું એક ખાનામાં જ બેયને રાખીશ, બેયનો એક જ દિવસે. તો હવે બીજો કોઈ ઓપ્શન છે જ નહીં, ગમે એક દિવસ તો એક જ રાખવાનો છે, બીજો કોઈ ઓપ્શન નથી, એક જ ખાનું ભરાવાનું. તો ઘટના એફ ના પરિણામો, જેમ કે સવિતા છે તો સમિતાએ પોતાનો જન્મદિવસ આ દિવસે છે, તો હમીદાને હવે ઓપ્શન કયો છે? એ દિવસે રાખવાનો. હમીદાને યાદ રાખવું પડશે, બીજો કોઈ ઓપ્શન. તો શક્ય પરિણામ કુલ કેટલા? તો P of કુલ ક્યાં લખવાના? એક. વેદાંત બરોબર છે ને? કહેતો રહેજો ભાઈ, મને આવડે નહીં, આવું બધું અઘરું પડે છે. સાતમું, શાળાના ધોરણ 1 એટલે 10. કેટલા વિદ્યાર્થી છે? 40 વિદ્યાર્થીઓ છે. એમાંથી 25 છોકરીઓ અને 15 છોકરા. એમાં વર્ગ પ્રતિનિધિ મોનિટર બનાવવાનો છે.
તો ચિઠ્ઠી બનાવી, બધી ચિઠ્ઠી એક સરખી છે ને પેક કરી દીધી, થેલામાં મૂકી, થેલામાંથી પછી આંખ બંધ કરીને આમ જોયા વગર કાઢી તો કઈ નીકળશે? છોકરો નીકળશે કે? તો પેલા છે કે જે ચિઠ્ઠીમાં નામ છોકરીનું હોય એની સંભાવના શોધો ને ચિઠ્ઠીમાં નામ. તો પેલા તો કુલ કેટલા હતા? તો કુલ વિદ્યાર્થીઓ 40, એટલે કુલ શક્ય પરિણામ 40 થાય. આમાં છોકરાઓ છોકીઓ પેલા છોકીઓ છે, પછી છોકાઓ. હવે બેયની અલગ અલગ સંભાવના આપણે ગણવી પડશે. તો પેલા કોનું કીધું છે? નામ નીકળે એ કોનું હોય? છોકરીનું હોય. તો ચિઠ્ઠીમાં નામ છોકરીનું હોય તેના શક્ય પરિણામો વેદાંત કેટલા આવશે? છોકરીનું નામ હોય એ કેટલા ઓપ્શન છે? છોકરીઓ કેટલી છે? 25. તો શક્ય પરિણામો 25. તો P ઓફ છોકરીઓ છેદમાં શું આવશે? કુલ કેટલા સુજલ? અંશમાં આવું કરવાનું દુઃખ થાય છે મને, દિલને આઘાત લાગી જાય છે. ચલો ભાગ ઉડે. પોચું 5 8 5 ના છેદમાં 8. બીજું શું? તો કે છોકરાનું હોય બધું છોકરાનું છે ને. હવે એમ ઘણા મા બાપ કે અમારે ક્યાં હારે લઈ જાવ, બધું છોકરાનું છે. છોકરા દાંડ છે. તો ચિઠ્ઠીમાં નામ તેની શક્યતા છોકરાઓ કેટલા? તો P ઓફ છોકરાઓ કુલ ક્યાં લખવાના? છોકરાઓ ક્યાં લખવાના? ભોગ ઉડી 5 તેરી 15 5 8 40 5 5 ઉડી ગયા. આ આપણો જવાબ પૂરું. ભાગાકાર કરો તો પોઈન્ટમાં આવશે, પણ આપણે કરવાનું થતો એક ડબ્બામાં 3 ભૂરી લખણ ખોટી છે, 2 સફેદ લખણ ખોટી છે, 4 લાલ લખણ ખોટી છે. તારે જઈ છે. પૂરી લખન ખોટી, સફેદ લખન ખોટી, લાલ લખન ખોટી. તો કુલ શક્ય પરિણામ 4 ने 2 6 ने 9. इसको गुना, इसको जोड़ा, इसको भागा, तो कुल मिला के क्या मिला? तो से मार जो इसको जोड़ो, इसको घुमाओ, इसको भागो, कुल मिला के क्या? भूल भुलैया
હા ભાઈ વાંધો નહીં, એ યાદ રહે એનો મને કઈ જ વાંધો નથી, પણ પરીક્ષામાં એમ ન કહેતો સર મને સવાલ યાદ રહેતો નથી. તો પેલું છે સફેદ. તો સફેદ લખોટીના શક્ય પરિણામો કેટલા છે? 2. તો P ઓફ સફેદ કુલ કેટલા? 9. ક્યાં લખું? 2 ઉપર. વાત પૂરી. ભાગ ઉડતા હોય ઉડાડવા નથી ઉડતા. બીજું પૂછ્યું છે ભૂરી. ભૂરી ભૂરી લખોટી હોય, લખોટીના શક્ય તો ભૂરી વાળા 3. P ઓફ ભૂરી. ઓમ નીચે કેટલા લખું? ટકડો. હવે કઈ કરવાનું? હું ઓલું કઈક આવે નહીં, ઉડે ને તો ઉડેડ. ત્રણ તારી 9. 3 તેરી 9. બરોબર ને? આમ આ જોને પેણા બરોબર છે કે નથી? આમ આ તો પણ જો 3 તેરી 9 નહીં તો ફરીથી બતાવો. આમ જોજે, અહીંયા જોજે, મને આમ કહે છો 3 તેરી 9 બરોબર છે ને? તો ખોટું સાચું નથી કેમ? તમે એ તો કર્યું. બોલ ભાઈ, તું બોલ. હા તું નહીં, તું બોલ. નીચે લખવા પડે કેમ? મોટી સંખ્યા હોય 3 તેરી 9 1/. હવે ત્રીજું શું પૂછ્યું છે? લાલ હોય. ચાલો તો લાલ લખોટીના કેટલા છે? લાલ વાળા 4. તો P ઓફ લાલ 4/. કુલ કેટલા? ભાગ ઉડે રેવા દેવા. તો દાખલી પૂરી. અબ્બા ડબ્બા પટી ગયા, ડબ્બામાં પટી ગયું. હરપ્રીત છે ને 2 જુદા જુદા સિક્કાઓને એક સાથે ઉછાળે. આપણે ભણી ગયા જુદા જુદા સિક્કા 2 હોય તો આપણે કુલ શક્યતાઓ પણ ખબર છે. તો 2 જુદા જુદા સિક્કાઓને એક સાથે ઉછાળતા મળતા શક્ય પરિણામો કેટલા મળશે? જોઈએ ચાલો. H H T T H T કેટલા મળ્યા? 4. કુલ શક્ય પરિણામો આટલા મળ્યા. અહીંયા હવે તમને એવું પૂછ્યું છે, અહીંયા એવું કીધું 1 રૂપિયાનો સિક્કો છે ને 1 2 નો. હવે ગમે એનો હોય, એમાં છાપ ને કાંટા બીજું કઈ આવે નહીં. ફેર પડે. આનું કઈ જરૂર હતી? 1 નો હોય 2 નો હોય ને ભાઈ, છાપ ને કાટ ને 2 માં ઈ જ આવે. 2 1 ના લીધા હોય તો પૈસા બચે. તો ઓછામાં ઓછી 1 છાપ મળે. હવે હું એમ કહું ઓછામાં ઓછી 1 રોટલી ખાવાની છે, એનો મતલબ
ઓછામાં ઓછી એક ખાવાની, વધુ ખાઈ શકો. રેડી? તો ઓછામાં ઓછી એક છાપ એટલે એક હાલે, એક થી ઓછી એટલે 0 છાપ, એક એટલે એક થી ઓછું નહીં ચાલે, વધુ હોય તો આ નહીં ચાલે, 2 છાપ ચાલશે. તો આપણે એવું શીખવાડ્યું હતું, ઓછામાં ઓછી હોય શબ્દ વાપરો છો, ઓછામાં ઓછું, તો જે શબ્દ વાપરો છે ઓછું એ નહીં ચાલે, વધુ હાલશે. તો એક થી ઓછું એનું ઊંધું વધુ ચાલશે. તો શબ્દ વાપરો છે ઓછામાં ઓછી એક, તો એક થી ઓછું વધુ. તો કેટલા પરિણામ મળ્યા વધુ વાળા? તો ઓછામાં ઓછી એક છાપ મળે તેના શક્ય પરિણામો 3. ધારો કે આ ઘટના, આ લાંબુ વાક્ય છે એટલે આ ઘટના ઈ છે, તો P ઓફ ઈ બરાબર કુલ કેટલા હતા? 4. પતી ગયો દાખલો. જે માંગેલી સંભાવના इज છે वो म्यूजिक આગળ વધે. દસમો સવાલ છે પરીક્ષાના દ્રષ્ટિકોણથી નથી, આય નથી, 11મોય નથી, પરીક્ષામાં ન પૂછાય, બોર્ડની પરીક્ષામાં ફૂદડી વાળો છે, પણ સ્કૂલ વાળા ઘણા પૂછે છે. આવડો બીજું 10મો તો નથી જ પૂછતા, એ પરીક્ષા દ્રષ્ટિકોણથી આય નથી નહીં નથી, પણ આ ઘણા પૂછે. કાંઈ નહીં, કરાવી નાખું, એમાં શું વાંધો. એક હેલિકોપ્ટર, હા, હેલિકોપ્ટર વિશે ખબર મળી કે તે આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે લંબચોરસ વિસ્તારમાં તૂટી પડ્યું છે, તો એ તળાવમાં તૂટી પડ્યું હોય છે એની શું સંભાવના છે? તો આટલો વિસ્તાર છે, કુલ વિસ્તાર આટલો છે, એમાં તળાવ છે, એના જંગલ જેવો છે. રેડી? તો હું આકૃતિ આમાં દોરીને બતાવું. આમ તો દોરીને હું કામ બતાવું, આમાં છે જ તે, ફરી શું કામ દોરું? તો જો આ ટોટલ કેટલું છે? 4.5, 6, અહીંયા સુધી 6 અને અહીંયા સુધી 2, તો આ ટોટલ 9 છે. તો અહીંયા 9 કરવા માટે 6 માં કેટલા ઉમેરવા? ટોટલ 4.5 છે, તો આમાં કેટલા ઉમેરવા પડે? 2.5 ને આ 2, આ કેટલા? આ કેટલા? 4.5, આ 6. તો 2 વિસ્તાર થયા, એક તો મોટો વિસ્તાર ને મોટો એટલે આખો કુલ, એટલે કુલ શક્યતા કહેવાય. કુલ શક્યતા એટલે આ મોટા વિસ્તારનું ક્ષેત્રફળ. અને આપણે જે જોતું છે તળાવનું જોતું, તો તળાવનું ક્ષેત્રફળ. રેડી? અહીંયા લખીશ કુલ શક્ય પરિણામો બરાબર મોટા વિસ્તારનું ક્ષેત્રફળ કેટલું છે? ટોટલ 9 ગુણ્યા લંબાઈ ગુણ્યા પહોળાઈ, હે ને 4.5. તો આને આવી રીતે કરાય, 45 પોઈન્ટ કાઢો તો છેદમાં 45 ગુણ્યા 9 કરો, આવું આવે છે 405 આવે છે. જોઈ લ્યો, હોય 45 ગુણ્યા 9 કરો, 9 × 45, 9 ચોક 36 ને 4 40, 405. તો 405 ભાગ્યા 10, અને રહેવા દો. આ શેમાં છે? કિલોમીટરમાં છે, તો કિલોમીટરનો સ્ક્વેર. ક્ષેત્રફળ શેમાં આવે? સ્ક્વેરમાં આવે. હવે તળાવનું ક્ષેત્રફળ, હે ને? તો તળાવમાં પડવાના
શક્ય બરાબર કોનું? તો કે તળાવનું. તો તળાવની લંબાઈ પહોળાઈ લખજો. 25/10. 25/10. તો હવે આપણે જે શોધવાની છે એ કુલ સંભાવના કોની? તો કે તળાવમાં પડવાની. તો P ઓફ તળાવમાં પડે, હે ને? તો કુલ ક્યાં લખીશ? નીચે. કુલ જો આવડું હતું 400 અને અંશમાં જે તળાવ વાળી 75/10. અંશ અને છેદમાં સરખું સરખું ઉડી જાય. અંશમાં તે છેદ 10 છે ને આમાંય છેદ, તો અંશ અને છેદમાં સરખું સરખું. તો શું વધ્યું? 75/405. આનો 5 વડે ભાગ ઉડે. 15/75. આનો 5 વડે કરો. 405/5. 8 5 0 0 5 5 એકા. તો 81/5. 5 5 ઉડી ગયા. તો 15 ના હજી પડે. 5 તેરી 15. 81 ના 3 ઉડી ગયા. તો સંભાવના આવી 5/7. યાદ રાખજો, સંભાવનાને કોઈ એકમ હોતો અહીંયા આવશે કિમીનો સ્ક્વેર. આમાં આવશે આ ક્ષેત્રફળ છે એટલે કિમી સ્ક્વેર. પણ સંભાવનામાં ઉપર નીચે બધું ઉડી જાય એટલે એકમ હોતો. પરીક્ષામાં પૂછે સંભાવના શું એકમ? તો એનો કોઈ એકમ નથી. એક પૂઠાઈની પેટીમાં 100 ખમીસ છે. કુલ ખમીસ કેટલા છે? 88 ક્ષતિ રહિત છે. ક્ષતિ રહિત એટલે કેવા કહેવાય? સારા કહેવાય. ક્ષતિ રહિત એટલે સારા. કેટલા નાની ખામી વાળા છે? 88 ક્ષતિ રહિત. 8 નાની ખામી વાળા છે. તો નાની ખામી વાળા 8. મોટી ખામી વાળા 4. હવે એક વેપારી છે જીમી, એને ક્ષતિ રહિત જ લેશે. ક્ષતિ રહિત એટલે કયા? સારા. 88 જ લેશે, બીજા એકે લેશે નહીં. બીજો અન્ય વેપારી છે સુજાતા. સુજાતા શું કરે કે માત્ર મોટી ખામી વાળાને નકારશે. નકારશે એટલે ના પડશે કે મોટી ખામી વાળા નથી જોતા, બાકીના બધા જોતા છે. તો મોટી ખામી વાળા એટલે આ મોટી ખામી વાળા ઢાંકી દો, આ બે લઈ લેશે. નાની ખામી ચાલે, ક્ષતિ રહિત પણ ચાલે. ખાલી એને શું નહોતા ચાલતા? કોને? સુજાતાને. ચાલો, તો બે વ્યક્તિ થઈ ગયા, જીમી અને સુજાતા. તો પેલામાં એમ કીધું છે જીમીને સ્વીકાર્ય હોય એની સંભાવના, સુજાતાને સ્વીકાર્ય હોય એની સંભાવના. તો જીમીને સ્વીકાર્ય હોય તેની સંભાવના. જમીને નહીં હો, જીમી. ક્લિયર? જીમીને સ્વીકાર્ય હોય એના શક્ય પરિણામો. ધારો કે આ ઘટના નામ આપી દો. આટલું બધું વારે વારે ન લખાય, ઘટના નામ આપી દેવાય. ઈ
તો ઈ ના શક્ય પરિણામ એટલે ઈ એટલે કોણ? તો કે જીમી વાળો. તો જીમી કયા ચાલતા હતા? 88. તો ઉપર લખીશ 88, નીચે કુલ કેટલા હતા? 100. 88 ના છેદમાં 100, કોઈ પોઈન્ટ કપાય. પોઈન્ટ કપાય છે તો ફટાફટ થઈ જાય, ભાગાકાર કરવો પડતો નથી. આ ઘટના છે તો f ના શક્ય પરિણામ. બોલ સુજલ, f ના શક્ય પરિણામ એટલા કઈ રીતે? હા, કેમ કે સુજાતાને મોટી ખામી વાળા નહોતા જોતા, બાકીના બે જોતા હતા. તો 88 ને 8 96, 96. તો P of F 96 ઉપર ને કુલ હતા 100, 100 નીચે, 2 પોઈન્ટ કપાય, 0 પોઈન્ટ પૂરું. ઈઝી છે. આમાં શું છે? જો ભૂરો અને રાખોડી બે પાસા છે. આપણે તો એક પાસા વિશે જોયું હતું આગળના લેક્ચરમાં, એક પાસો જોયો. આમાં બે પાસા છે ને પાછા એક સાથે ઓછા. તો અહીંયા હું પહેલો પાસો દોરું છું. એક પાસો. હોય ને પાસા ઉપર. હવે પાસા છે ને બે પાસા એક સાથે ઉછાળો તો જે આવવાની પોસિબિલિટી છે, સમજી લો કે પહેલા ઉપર એક આવ્યું તો બીજા ઉપર કેટલું આવી શકે? 6 માંથી ગમે એ આવી શકે. તો અહીંયા એક આવ્યું હોય તો બીજા ઉપર 6 ઓપ્શન છે, 1 2 3 4 5 6. એટલે આવી રીતે એક ટપ્પુ આવી શકે, 2 આવી શકે, 3 આવી શકે, 4 આવી શકે, 5 આવી શકે. તો 1 2 3 4 5 6. તો એકની સાથે 6 ઓપ્શન છે. રેડી? તો જો અહીંયા પહેલા પાસા ઉપર ધારો કે 1 આવ્યું તો એની સામે બીજા પાસા ઉપર 1 2 3 4 5 6 આમે ગમે ઈ આવે. તો અહીંયા 1 તો બીજા ઉપર 1 આવ્યું તો 1 1. આના 1 તો બીજા ઉપર 2 આવ્યું તો 1 2 1 3 1 4 1 6. તો પેલા ઉપર 1 આવે તો બીજા ઉપર સામે 6 ઓપ્શન છે. જો બીજા પેલા ઉપર 2 આવ્યું તો 2 બીજા ઉપર 6 ઓપ્શન તો છે જ તે. 2 1 2 2 2 3 2 5 અને 2 6. તો હવે આપણે એને લીટીઓ કરી દઈએ એટલે મિક્સ થાય. રેડી? 3 4 5 6. તો અહીંયા આવી રીતે 3 1 3 2 તો આવી રીતે થાય 31 32 33 35 36 37 નો આવ્યો 41 51 52 એટલે પછી અલ્પ વિરામ કરજો પાછા. આપણે ફટાફટ થાય એટલે એમ કરીએ.
66. રેડી? તો કુલ કેટલા ઓપ્શન થયા? જો કેટલા ઓપ્શન મળ્યા? 1 2 3 4 5 6 7 8 9 10 11 12 ને 6 6 છે 6 6 12 ને 6 18 ને 24 ને 36 ને 6 36 ટોટલ 6 છે આટલાની અંદર. તો આટલા બોક્સ ની અંદર આપણને 36 ઓપ્શન મળ્યા. તો કુલ શક્ય પરિણામ 36. હવે 8 હોય, પેલું શું પૂછ્યું છે? 8 હોય. શું 8 હોય? તો કે બે પર જે આવ્યો છે એ સંખ્યાઓનો સરવાળો. તો અહીંયા 2 નો સરવાળો કેટલો કહેવાય? 1 2 ને 1 3 4 5 6 7 અને 3 8 એવી રીતે આ સરવાળો જોવાનો છે. તો પહેલા હું લખી નાખું. આઠ હોય શું? તો કે સરવાળો. તો સરવાળો 8 હોય બંને પાસા પરના અંકોનો સરવાળો 8 હોય તેના શક્ય પરિણામ કેટલા આવશે? તો જોઈએ. જો 6 ને 2 8, 5 ને ક્રોસમાં જજો, 5 ને 3 8, 4 ને 4 8, 3 ને 5 8, 2 ને 6. હવે પછી અહીંયા કરશો તો આ ક્રોસમાં 9 થઈ જશે, 10 એમ. તો આટલા જ આવશે 8 વાળો ક્રોસમાં. પછી આ લાઈનમાં ક્રોસમાં જોશો તો આ 7 7 વાળા છે, 5 ને 2 7, 4 ને 3 7, 4 ને 3. તો આ 8 8 વાળા કેટલા શક્ય પરિણામો? 1 2 3 4 ને 5. તો શક્ય પરિણામો 5. તો હું એ લખીશ P ઓફ 8 હોય બરાબર કુલ કેટલા હતા? 5 અંશમાં લખીશ. તો આ આપણો જવાબ. હવે બીજું શું કીધું છે? 13 હોય. અહીંયા લખીશ બંને પાસા પરના અંકોનો હોય તેના શક્ય પરિણામો છે. એક 13 સરવાળો વધુ સરવાળો 6 6 12, ઓછામાં ઓછો 1 ને 1 2, 12 થી તો વધવાનું જ નથી, છે જ નહીં. તો કેટલા કહેવાય? 0. તો P ઓફ 13 હોય તો 0 ના છેદમાં 0. તો આ ઘટના કેવી છે? અશક્ય. આ ઘટના અશક્ય છે. રેડી? હવે શું પૂછ્યું છે કે સરવાળો 12 કે એનથી નાનો હોય? તો ભાઈ સરવાળો 12 તો હોવાનો જ છે, આવે છે 12, અને એનથી નાના તો કે બધા એનથી નાના જ છે. સરવાળો 12 છે અને બધા એનથી નાના જ છે. તો 36 એ 36. હા, તો હું ત્રીજું તો કે 12 કે તેથી નાનો હોય બંને પાસા પર ના અંકોનો 12 કે નાનો હોય તેના તો 12 વાળા 12 અને બધા એનાથી નાના જ છે. તો 36 છે 36. તો P ઓફ 12 કે
તેથી નાનો. તો અંશમાં 36 ઉડી ગયા તો સંભાવના કેટલી આવશે? 1. તો 1 આવે તો આ ઘટના કેવી છે? ચોક્કસ ઘટના. આ ઘટના ચોક્કસ ઘટના છે. ચોક્કસ ઘટના અથવા તો નિશ્ચિત ઘટના કે આ ઘટના થવાની જ છે, આવું જ થવાનું છે, અને આ અશક્ય છે. 0 સંભાવના આવી અશક્ય, પૂરેપૂરી 1 સંભાવના આવી એટલે ચોક્કસ ઘટના. તો આ ડબલ પાસા વાળો એક આવો દાખલો સ્વાધ્યાયમાં પણ આવશે તમારે. એવા દાખલા બહુ ઇમ્પોર્ટન્ટ હોય કે જે ઉદાહરણમાં હોય, એ બોર્ડની પરીક્ષામાં બહુ પૂછાય. ખ્યાલ આવે છે ને? ઉદાહરણમાં સ્વાધ્યાયમાં